નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। ચારધામ યાત્રામાં ગુજરાતીઓની હાલત બદતર। ઋષિકેશ યમનોત્રી ઉત્તરકાશી તરફ જવાનો રસ્તે 2 કિલોમીટરનો ટ્રાફિક જામ। કલાકો સુધી બસમાં સમય વિતાવવા મજબૂર તો અનેક ગુજરાતી યાત્રિકો ફસાયા ભારે હાલાકી। ગંગોત્રી અને યમનોત્રી ધામમાં ભાવિકોનો રેકોર્ડ બ્રેક। ઘસારાની સરકાર વ્યવસ્થાઓ પર પડી ભાંગી છે। બંને ધામ માટે હરિદ્વારથી આગળ વધતા 170 કિલોમીટર દૂર બરકોટ સુધી અનેક કિલોમીટર લાંબો જામ સર્જાયો છે। રાજકોટ બહુમાળી ભવન ખાતે આવકનો દાખલો કઢાવવા લાગી કતારો। ધોરણ 11 અને 12 કોલેજ એડમિશનમાં દાખલાની પડે છે જરૂર તો નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર। દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બની અફવાથી દોડધામ મચી। દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને રોકવામાં આવી તો 180 યાત્રીઓને પ્રથમ 1.5 કલાક ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા। બોમ્બ સ્ક્વોડની ટીમ સહિતની પોલીસ કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તપાસ દરમિયાન કોઈ પણ સંદિગ્ધ વસ્તુ ન મળી। નાફેડમાં બિનહરીફ થયા બાદ મોહન કુંડારિયાનો સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતમાં દાવો કે કુંડારિયાએ કહ્યું કે પક્ષ તરફથી મૌખિક મેન્ડેટ મળ્યું હતું। ચૂંટણીમાં જો મને મેન્ડેટ ન મળ્યું હોય તો હું ચૂંટણી લડ્યું ન હોત। કુંડારિયાએ કહ્યું કે તમામે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય સાથે બેસીને કર્યું છે। બિનહરીફ ચૂંટણી કરવાનું પાર્ટીએ નક્કી કર્યું તે મુજબ થયું। મારા સિવાયના અન્ય આગેવાનોએ ફોર્મ પરત ખેંચ્યા। નાફેડ બંધ કરવાની ફાઇલ કોંગ્રેસના સમયમાં આવી હતી। આખા ભારતમાંથી નાફેડમાં 21 સભ્યો આવે છે। મેન્ડેટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે પાર્ટી નક્કી કરે છે। હું પાર્ટીની સાથે છું અને પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું। સુરતના વેસુમાં નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાની માહિતી સામે આવી છે। ઇન્સ્ટિટ્યૂટ મંજૂરી વગર જ ચલાવી રહી છે કોર્સ। જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીને ફટકારી છે નોટિસ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યૂટને આપી છે નોટિસ। આ કોલેજમાં અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના અપાય છે ડિગ્રી તો નોટિસનો જવાબ નહીં મળે તો કરાશે પોલીસ ફરિયાદ। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના 7 સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। જે કે સ્વામી સહિત 7 શખ્સો સામે સુરતના વરાછામાં ફરિયાદ નોંધવામાં આવી। 700 વીઘા જમીનના સોદામાં રૂપિયા 1.34 કરોડ પડાવ્યા। મંદિરની જમીન ખરીદવાનું કહી ડોક્ટર સાથે છેતરપિંડી કરી। ડોક્ટરે મોટો લાભ લેવા માટે કરોડોનું રોકાણ પણ કરી નાખ્યું હતું। ડોક્ટર બાલાકૃષ્ણએ સુરતની ઇકો સેલમાં ફરિયાદ કરી છે। કેનેડાથી 14.80 લાખ US ડોલર મોકલવાનું કહીને ઠગાઈ કરી। અમદાવાદમાં ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતા રોડનું ડેવલપમેન્ટ કામ પૂરઝડપે ચાલી રહ્યું છે। દર 200 મીટરના અંતરે હોર્ડિંગ્સ મુકાયા છે। અમદાવાદની અલગ છાપ ઊભી થાય તેવું એએમસીનું આયોજન છે। રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે કોઈ કટ ન અપાયો। ભાવનગર મનપા તંત્ર શોધવા નીકળ્યું છે ભૂતિયા કનેક્શન। પીવાના પાણીની ફરિયાદો બાદ ગેરકાયદે કનેક્શન ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। 199 જેટલા ગેરકાયદે પાણી જોડાણો કાપીને ફટકારાઈ છે પેનલ્ટી। રાજ્યમાં ગરમીના પ્રકોપ સાથે વરસાદની આગાહી। આજે રાજ્યમાં છૂટોછવાયો પડી શકે છે વરસાદ। 20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની છે આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી હીટવેવની આગાહી। 17 મેના રોજ સુરત વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારમાં આવતીકાલથી હીટવેવની આગાહી છે। 17 મેના રોજ સુરત વલસાડમાં
સિવિયર હીટવેવની આગાહી છે. 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં રહેશે હીટવેવ. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 39.5 ડિગ્રી તો ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 41.7, વલ્લભ વિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજ કંડલામાં 41 ડિગ્રી તાપમાન રહ્યું, અમરેલીમાં 42 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં પડી શકે છે વરસાદ. નવસારી, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની છે શક્યતા. તો હવામાન વિભાગે ચોમાસું એક દિવસ વહેલું પહોંચે તેવી વ્યક્ત કરી છે શક્યતા. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. સૌથી વધુ સુરેન્દ્રનગરના મૂડીમાં 2 ઇંચ વરસાદ, કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટમાં ભારે પવનને લઈને સપ્તાહનો મંડપ ઉડ્યો. મંડપ ઉડતા કથા સાંભળતા લોકોમાં મચી ભાગદોડ. પડદરીના ઝીલરિયા ગામે હતી શ્રીમદ ભગવત સપ્તાહ. સુરતના ઓલપાડા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. ઓલપાડા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ તો બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો મુકાયા છે ચિંતામાં. પાલીતાણા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ. મોટી રાજસ્થળી અને શેત્રુંજય ડેમ સહિત ગામોમાં વરસાદ પડ્યો. ભાવનગરના વલભીપુરમાં કમોસમી વરસાદ પડ્યો. કંથારિયા, દુધાધાર, લોલિયામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. જૂનાગઢમાં મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન ફૂંકાતા ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં શેડના પતરા ઉડ્યા. દ્વારકા જિલ્લાના બરડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે પવનમાં ખેતરમાં પડેલો પાક હવામાં ઉડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. અમરેલીના બાબરામાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ભારે પવનમાં હોર્ડિંગ્સ, વૃક્ષ ધરાશાય થયા. બાબરાના જીવનપરા વિસ્તારમાં વીજળી પડી તો તલ, ઉનાળુ, બાજરીના પાકને ભારે નુકસાન થયું. બાબરામાં પવનને કારણે વૃક્ષની સાથે દિવાલ ધરાશાય થઈ. ભારે વરસાદમાં બાબરા એપીએમસીમાં ખુલ્લી પડેલી કપાસની જણસી પલળી ગઈ. કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નખત્રાણા ભુજ હાઈવે પર વાહનો અટવાયા. બસ સ્ટેશન પાસે વોકડામાં પાણીનું ભારે વહેણ શરૂ થતા માર્ગ બંધ કરાયો. માર્ગની બંને તરફ વાહનો અટવાયા. કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. રાજકોટ જિલ્લાના લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. વરસાદને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. રાણસીકી ગામે 2 ઇંચ વરસાદ તો મોટી ખિલોરી દરેડીના ખાંભામાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો જળમગ્ન થયા. ગોંડલ યાર્ડમાં ખુલ્લી પડેલી બોરીઓ પણ પલળી. અંબાજીમાં ભારે વરસાદથી હાઈવે પર ભરાયા પાણી. અંબાજીની પોલીસ સ્ટેશન જળમગ્ન થયું તો અંબાજીની એક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ.
ગઢાડા, ખાખ, વીજળિયા અને મોજીરા ભાઈવદરમાં વરસાદ તો કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું, વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ, વીજળીના કડાકા તથા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનમાં અનેક હોર્ડિંગ્સ, બેનરો ફંગોળાયા. વલસાડ જિલ્લાના ધરમપુરની આસપાસ વરસાદ, ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. બિલપુડી, ધરમપુર, સિદુમંબર અને બરુમાળામાં વરસાદ તો ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન થયું છે. ધરમપુરના જાગીરી અને બોપી ગામના કેરીના પાકને નુકસાન થયું. વરસાદથી નુકસાનનો સર્વે કરવા આપના સાગર રબારીએ ઉગ્ર માંગ કરી છે. માવઠાની ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું તો સાચા લાભાર્થીઓ વંચિત ન રહે તેવી સરકાર તાકેદારી રાખે. વીજળી પડવાથી થયેલા મોતના કિસ્સામાં પણ વળતર ચૂકવવા માંગ કરી. તો ઉત્તર ગુજરાતમાં બાજરી અને કઠોળના પાકને મોટું નુકસાન થયું છે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, ચીકુ અને કેરીને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં પણ કેરીના પાકને માવઠાથી મોટું નુકસાન. ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. પત્રમાં તેમણે આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. આવકના દાખલા કઢાવવા લાંબી લાઈનો લાગતી હોવાની લોકો પરેશાન. એજન્ટો દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તો એજન્ટો એક દાખલા માટે 2000 પડાવતા હોવાનો આરોપ. ભાજપના વધુ એક નેતા પક્ષ સાથે બળવો કરવાના મૂડમાં છે. અરવિંદ લાડાણીએ કરેલી ફરિયાદ બાદ માણાવદરમાં જવાહર ચાવડાએ સમર્થકો સાથે બેઠક કરી. જવાહરે ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામ કર્યાની ફરિયાદ તો આગામી સમયમાં રણનીતિ નક્કી કરવા થઈ ચર્ચા. જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ સીએમને પત્ર લખ્યું છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. મોહનારત સર્જાય તે પહેલા જ એક્શન પ્લાન બનાવવા માંગણી કરાઈ છે. સાથે જ ચોમાસા પહેલા જ કામગીરી પૂર્ણ કરવા સીએમને રજૂઆત કરાઈ. રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના દરોડા. કાલાવડ અને મહાદેવવાડી વિસ્તારમાં કારખાનામાં દરોડા પાડ્યા. ડિલાઇટ આઈસ્ક્રીમમાંથી લૂઝ આઈસ્ક્રીમ મળી આવ્યો. તો લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી તારીખ લખવામાં ન આવતા કાર્યવાહી કરાઈ. નમૂના લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા. રાજકોટમાં બરફ બનાવતી 5 ફેક્ટરીને મહાનગરપાલિકાની નોટિસ. 4 ફેક્ટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાયસન્સ નથી. સાથે જ ગંદકીવાળી જગ્યાએ બરફ બનાવાય છે. લાભ આઈસ અને મહાદેવ આઈસ ફેક્ટરીને નોટિસ ફટકારાઈ છે. નવદુર્ગા આઈસ, કૃષ્ણા આઈસ અને ફેક્ટરીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ડીસામાં જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે. વેપારીઓ, લારી ધારકો અને નાસ્તા સ્ટોલ સંચાલકો સામે કાર્યવાહી થશે. આવતીકાલથી કડક ચેકિંગ હાથ ધરાશે. ડીસા નગરપાલિકા પ્રમુખ સહિતના ચૂંટાયેલા સભ્યો એક્શન મોડમાં. ગીર ગઢડાના મોટા સમઢિયાળામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં આવી છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્વામીએ સાધુ બનાવવાના ઈરાદે બ્રેન વોશ કરવામાં આવતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. પિતાએ બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ કર્યો. વડેલીના અશોકભાઈનો પુત્ર સમઢિયાળાની સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનાવવાની પ્રેરણા આપતા પુત્રએ સાધુ બનવાની જીદ પકડી. પિતાએ પુત્રની નોટબુકમાં લખેલા લખાણ અને સ્વામી અને પુત્રની વાતોના કોલ રેકોર્ડિંગના આધારે સમગ્ર ભાંડો ફૂટતા વિદ્યાર્થીના પિતા પણ ચોંકી ઉઠ્યા.
બાળકના પિતાએ વિદ્યાર્થીઓનું બ્રેન વોશ થતું હોવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું કે સ્વામી બનવાના માર્ગે ચડ્યો બાળક ઘરે આવ્યા બાદ ગુરુકુળ જવાની જ જીદ કરે છે. ભાવનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે પાથરણાવાળાઓનું ઘર્ષણ થયું. શાકભાજીનો સામાન કબજે કરતા વિરોધ કરવામાં આવ્યો. મનપા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી શાકભાજી વિક્રેતાઓની ઉગ્ર માંગ છે. વિરોધને લઈને દબાણ હટાવવાની કામગીરી રોકી દેવાઈ. ભાજપ કિસાન મોરચાના મંત્રીએ બોટાદમાં બિયારણમાં કાળાબજાર થતા હોવાનો આક્ષેપ કર્યો છે. એગ્રો વેપારી બિયારણનો સંગ્રહ કરતા હોવાની રજૂઆત કરાય તો ભૂપત ડાભીએ કલેક્ટરને ડીડીઓને રજૂઆત કરી અધિકારી ગોડાઉનમાં દરોડા પાડે તેવી ઉગ્ર માંગણી પણ કરી છે. વડનગરમાં ડિમોલેશન તો મામલતદાર અને ઓફિસ પાસે જ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. તળાવ પાસેથી ગેરકાયદે મકાન હટાવાયા. પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કરાયા. સુરતની આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા મુદ્દે વિવાદ થયો. તંત્રના માણસો સોસાયટીનો ગેટ તોડવા આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ થયાનો આક્ષેપ. વડોદરામાં નગરસેવક આશિષ જોશીની દાદાગીરી સામે આવી. સ્થાયી સમિતિ ચેરમેનના ડ્રાઈવરને લાફો માર્યો. રજૂઆત કરતા નગરસેવકે લાફો માર્યાનો આરોપ. વડાપ્રધાન મોદી આજે યુપીમાં 4 જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી પ્રતાપગઢ, આઝમગઢના લાલગંજ અને જોનપુરના માછીલ શહેર અને ભદોહીમાં જાહેર સભાને સંબોધિત કરશે. છઠ્ઠા તબક્કામાં આ બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે. ભાજપના 400 પાર અને પીઓકે પર વારના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાના પ્રહાર. શું 400 બેઠક નહીં આવે તો પીઓકે પર પરત નહીં લાવે? દિલ્હીમાં તેજ રફતાર કારે 2 લોકોનો ભોગ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી બીએમડબલ્યુ કારે ઈ રિક્ષાને ટક્કર મારતા 2 લોકોના મોત થયા, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી. કેજરીવાલની ધરપકડનો વિરોધ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો. કેજરીવાલને રાહત મળશે કે નહીં તેના પર સૌની નજર. ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા રાજ્યપાલ કમલા બેનિવાલનું નિધન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે પાકિસ્તાનની સંસદમાં ભારતની ખૂબ જ પ્રશંસા કરી. પાકિસ્તાનની રાજકીય પાર્ટી MQMPના સાંસદ સૈયદ મુસ્તફા કમલે ત્યાંની સંસદમાં ભારતના ભરપેટ વખાણ કર્યા. સાંસદ સૈયદ મુસ્તફા કમલે કહ્યું કે એક તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે તો બીજી તરફ કરાચીની ખુલ્લી ગટર બાળકોનો ભોગ લઈ રહી છે. તો પાકિસ્તાનની સાંસદે ભારતના ભરપેટ વખાણ કરી પાકિસ્તાનની સરકારને અરીસો બતાવ્યો.